भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। इष्टदेव अपना स्वामीनारायण मंदिर हालोल में विराजमान श्री हरिकृष्ण महाराज, श्री घनश्याम महाराज, वड़तालवासी श्री लक्ष्मीनारायण देव, श्री हरिकृष्ण महाराज, તેમની પૂર્ણ કૃપાથી આજે હાલોલ નિષ્ઠા વિદ્યા મંદિર એના ઉપક્રમે શ્રી હરિકૃષ્ણ મહારાજ યુવા શક્તિનું મહાઅભિયાન આજે આપણે અહીંયા શરૂ કરી રહ્યા છીએ। પ્રસંગે अपनी सभा में विराजमान इष्टदेव भगवान स्वामीनारायण, परमादरणीय वडील पूज्य लक्ष्मी प्रसाद स्वामी दभाणवाला, परम स्नेही पूज्य संत स्वामी, परम स्नेही पूज्य केशव स्वामी, पूज्य गुणातीत स्वामी, मारी साथे पधारेला पूज्य पीपी स्वामी, पूज्य माधव स्वामी, पूज्य जगत स्वामी, अपनी सभा में खास उपस्थित वड़ताल मैनेजिंग ट्रस्टी बोर्ड ना ट्रस्टी सभ्य परम भगवदीय जसभाई भैलाल भाई पटेल, अपना मंदिर ना अदना सेवक पायाना पत्थर छोटू काका, उपस्थित रणछोड़ भाई, साजन भाई, કેટલા બધા હરિભક્તો છે। સાવલીના, તાપી જિલ્લાના, વડોદરા જિલ્લાના, પંચમહાલ જિલ્લાના, સંખેડા તાલુકાના સૌ ભાવિક ભક્તજનો, સૌ ખાસ યુવાનો, સૌને મારા પ્રેમથી જય સ્વામિનારાયણ। સૌપ્રથમ આપણે મારું પ્રવચન શરૂ કરીએ પહેલા હમણાં જ 2 મિનિટ પહેલા આપણા આચાર્ય મહારાજને મેં આ સભામાંથી આજનો આપણો આ પ્રસંગ શરૂ કરી રહ્યા છીએ અંગે વાત કરી। આજે સાંજે અમે સારંગપુર જવાના છીએ। કાલે સારંગપુર હનુમાનજી મહારાજનો પાટોત્સવ છે, एनिवर्सरी है दादानी, एनो अभिषेक करवाना छे आचार्य महाराजनी साथे। महाराजश्रीए सहजे पूछ्યું स्वामी क्या छो? मैं कीधुं महाराजश्री हालोल छूं। केम? मैं कीधुं अहींया अमे आवनारा 10 वर्षोनुं वड़ताल मंदिरनो जे 200 वर्षनो पाटोत्सव थाय एनुं विजन जोईने श्री हरिकृष्ण महाराज युवा महाशक्ति अभियान शुरू करी रह्या छीए। एटले अहींया आव्यो छुं। पूज्य संत स्वामी अने केशव स्वामीए आयोजन कर्युं छे। घणा बधा हरिभक्तो युवानो उपस्थित छे। आप आशीर्वाद आपशो? महाराजश्रीए कह્યું ચોક્કસ હું આશીર્વાદ આપીશ, મને ફોન ઉપર જોડજો। હું આચાર્ય મહારાજને ટેલિફોનિક લાઈનથી આપણે સૌ તાળીઓના નાદથી મહારાજશ્રીનું પ્રવચન વધાવીશું। મહારાજશ્રીને ફોન જોડું છું। મહારાજશ્રીને વિનંતી કરીશ આચાર્ય મહારાજ આપણને સૌને વડતાલના હરિકૃષ્ણ મહારાજના, લક્ષ્મીનારાયણ દેવના રૂડા આશીર્વાદ આપશે। महाराज ने फोन जोड़ी रह्यो छुं। आपणा आचार्य महाराज बहु सरल है, अति पवित्र आचार्य महाराज है। एमना हाथे आपणे बधाए गुरुमंत्र लेवानो छे भविष्य में, अने एमने आपणे अहींया धामधूमथी एक दिवस एवो सुवर्णनो लावવો छे। अहींया आचार्य महाराज ने आपणे पधराववा छे।
આપણા મંદિરમાં આપણા સંપ્રદાયના રીત અને રિવાજ અને આપણા બંધારણ પ્રમાણે આચાર્ય મહારાજના હાથે પણ આપણે દિવ્ય ભગવાનની આરતી કરાવવી છે એવો એક શુભ સંકલ્પ પણ આપણો છે. મહારાજશ્રી લાઈન ઉપર છે. હું બાપજીને વિનંતી કરું છું. જશો બાપજી, હું મૂકું છું ફોન માઇક્રોફોન ઉપર. બોલો લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. હા બાપુ. ભગવાન શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર હાલોલમાં બિરાજિત ઘનશ્યામ મહારાજના પાવન સાનિધ્યમાં આજની આ હરિકૃષ્ણ મહારાજ યુવા સંગઠન સભાની અંદર ઉપસ્થિત છેલ્લા ઘણા વર્ષોથી હાલોલમાં રહીને સત્સંગનું ખૂબ પોષણ કરી રહેલા સંતોમાં વિદ્વાન સ્વામી શ્રી કેશવ સ્વામી તેમજ સંત સ્વામી એમનું વિશેષ મંડળ આ પ્રસંગને શોભાવવા માટે સમગ્ર વર્તાવાસી લક્ષ્મીનારાયણ દેવ દેશ સત્સંગ મહાસભાના પ્રમુખ ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી તેમજ સભામાં ઉપસ્થિત સર્વે આદરણીય વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંતો આ પ્રસંગની વાત અમોને નૌતમ સ્વામીએ કરી કે છેલ્લા ઘણા સમયથી તેઓ શ્રી કેશવ સ્વામીને સંત સ્વામીને એવો આગ્રહ અને પ્રેરણા કરતા આવ્યા છે કે તમે હાલોલ પ્રદેશમાં એ વિસ્તારમાં રહેતા ભક્તોને એવી પ્રેરણા આપો કે જેના કારણે વર્તાવાસી હરિકૃષ્ણ મહારાજની સેવામાં ખાસ કરીને નવયુવાનો જોડાય. તો આ એક બહુ દિવ્ય પ્રસંગ છે. આપ સૌ વાલા ભક્તો જાણો છો કે ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં એક વાતની બહુ ચર્ચા થાય છે કે નવયુવાનો છે આપણું ભવિષ્ય છે. નવયુવાનો છે એ આપણી ધરોહર છે. આપણો વારસો જો કોઈ આગળ લઈ જનાર હોય તે છે નવયુવાન. નવયુવાનોમાં જોશ હોય છે, નવયુવાનોમાં ઉમંગ હોય છે, ઉત્સાહ હોય છે, કંઈક કરી શકવાની તમન્ના હોય છે. પણ એની સાથોસાથ દિશાનો પણ એક અભાવ હોય છે. બહુ એવા પુણ્યશાળી જીવાત્મા હોય છે કે જેમને એવા મહાપુરુષોનો સંતોનો યોગ થાય છે કે જેમના કારણે એની દિશા આખી બદલાઈ જાય છે. જીવન પ્રત્યે જોવાનો નજરિયો બદલાઈ જાય છે. ઈશ્વરે આપેલી શક્તિઓને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાની ભગવાન એને એક એવી તક આપતા હોય છે. તો મારે વાલા ભક્તો, આજે તમને જે મળેલી તક છે એ એવા જ પ્રકારની તક છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે વિષયોથી ઉભરાતા સમય અને માહોલમાં આપણે સૌ રહીએ છીએ. એવામાં ભગવાન સાથેનો સંબંધ, ઈશ્વરની ખરી ઉપાસના, સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણે શા માટે આ સંપ્રદાયની સ્થાપના કરી? અનંત વર્ષોથી જીવ અનંત યોનિઓમાં ભટકીને ભગવાનના ધામને પામી શકતો નહોતો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાની સાથે 500 પરમહંસોને લાવી છેક અક્ષરધામમાંથી આ પૃથ્વી પર પધારી અતિ કૃપા કરી એક એવા દિવ્ય અને શુદ્ધ સંપ્રદાયની આપણને પ્રાપ્તિ કરાવી આપી છે કે જેમાં સહેજે સહેજે આ જીવ ભગવાનને ભજે ને તો ભગવાનના ધામને પામે એવો એક દિવ્ય અને ઉત્તમ ઉપાય ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યો છે. ત્યાર પછી મહારાજના પરમહંસોના વારસામાં રહેલા સંતોએ દિવસ રાત પ્રયત્ન કરી અને આ સંપ્રદાયને ખૂબ ઉજાડ્યો છે. પરવાના ભક્તો, ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણ એક વાત વારે વારે કરી છે કે સત્સંગ પ્રાપ્ત થવો એ દુર્લભ છે, પણ વિશેષપણે મહાપુરુષનો યોગ પ્રાપ્ત થવો ને મહા દુર્લભ છે. કળિયુગની અંદર દરેક વ્યક્તિને આજે પોતાનું ઉપસવાનું ખૂબ તાણ હોય છે, પોતાને મનાવવાનું ખૂબ તાણ હોય છે, પોતાને પૂજાવાનું ખૂબ તાણ હોય છે. એવામાં જીવને ક્યારે મહાપુરુષની ઓળખાણ થાય? એને કેમ મળે મહાપુરુષ? એ મહાપુરુષ કોને કહેવાય? એના લક્ષણ શું? તો જે મહાપુરુષ કેવળ ને કેવળ પોતાના યોગમાં આવેલા ભક્તોને ભગવાનના સ્વરૂપની સાથે જોડાવી આપે. સ્વામિનારાયણ ભગવાન અને નંદ સંતોએ કરેલા દાખલાને સફળ કરવા માટે જયારે ભક્તજનોને ભગવાન વિશે જોડે છે ત્યારે સમજવું કે આપણને એવા મહાપુરુષનો યોગ પ્રાપ્ત થયો છે. અમને નવતમ સ્વામીએ ઘણી વાર વાત કરી છે. એમના હૃદયની અંદર વર્તામાં બિરાજિત હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવનો અનન્ય મહિમા છે. એમને ઉત્તેજપણે મનાઈ ગયું છે કે સ્વામિનારાયણ ભગવાને જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવા માટે જે મૂર્તિઓ સ્થાપી છે એ જ મૂર્તિઓ આ સમય વિશે કલ્યાણકારી છે. એ મૂર્તિઓનું ભજન કરીને, એની સેવા કરીને આપણે ભગવાનને પામી શકીએ છીએ. અને એમના જ યોગી કરીને કેશવ સ્વામી અને સંત સ્વામીને પણ એવું સમજાવવાનું છે
એમને પણ એવું સમજાવું છે કલ્યાણનો ખરો માર્ગ તો વડતાલના બહેરાજી હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં સમાયેલો છે. અને એ સંતો ખૂબ કર્મઠ છે, ખૂબ એમણે વિચરણ કરેલું છે. દેશ અને વિદેશમાં વિચરણ કરીને સત્સંગનો પાયો બહુ ઊંડો નાખ્યો છે. એમને જ્યારથી સ્વામીની સાથે ઓળખાણ થઈ છે ત્યારથી એમની પણ યોગ્ય દિશા વડતાલ વિશે જ થઈ છે. સૌ સંતોએ ભેગા મળીને એવો સંકલ્પ કર્યો છે કે આપણે ભવિષ્યમાં એ હરિકૃષ્ણ મહારાજના વિશે એની શક્તિનો સંચય કરીએ. 11,000 કરતા પણ વધારે નવયુવાનો તૈયાર કરીએ કે જે નવયુવાનો ડાયરેક્ટ સીધી લીટીમાં વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સાથે જોડાયેલા હોય. વાલા ભક્તો, ભગવાનનું ભજન કરવું ને તો ભજીને ભગવાનને પામવાનો પ્રયત્ન કરવો. ક્યારેય પણ વ્યક્તિવાદને વિશે જોડાવવું નહીં. ભજન કરવું તો કેવળ પરમાત્માને કરવું. ઘણા બધા જેવો ભગવાનને ભજીને ભગવાન જેવા થાય છે, પણ ભગવાન થવા કોઈ સમર્થ છે નહીં. વાલા ભક્તો, તમે નવયુવાનો છો, કદાચ આમાંથી ઘણા ભક્તો એવા હશે કે જે હમણાં સ્વામીના યોગમાં આવ્યા હશે, કે હમણાં સત્સંગના યોગમાં આવ્યા હશે. તમને કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયની પૂરી ઓળખ પણ નહીં હોય, પણ આજે વાલા ભક્તો તમે એટલો વિશ્વાસ રાખજો. અમે બહુ દ્રઢતાપૂર્વક, બહુ શ્રદ્ધાપૂર્વક અને બહુ વિશ્વાસપૂર્વક એવું આપ સૌને કહીએ છીએ કે તમે બહુ યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ સાથે તમે તમારું જોડાણ કર્યું છે. આ સંતો ચોક્કસ તમે મહારાજ સાથે જોડી અને તમારા જીવનું રૂડું કરશે અને એના કારણે તમને જે નિશ્ચય થશે, તમને જે દ્રઢતા થશે, એના કારણે તમારા દ્વારા અનેક ભક્તોના જીવનમાં પણ સત્સંગનો ખૂબ મહિમા અને દ્રઢતા વધશે. બહુ આનંદનો પ્રસંગ છે. આપણા વડાપ્રધાન મોદી સાહેબ પણ વારે વારે નવયુવાનોની શક્તિને ખૂબ બિરદાવે છે. વિદેશમાં જઈને વાત કરે છે કે ભારત દેશ છે વિશ્વનો સૌથી નવયુવાન દેશ. ભારત દેશની સૌથી વસ્તી એ નવયુવાનોની છે. નવયુવાનોમાં બધું કરી શકવાની શક્યતા છે, પણ એમને યોગ્ય માર્ગદર્શનની આવશ્યકતા છે. અમને સહેજે સ્વામીએ વાત કરી, આજે લગભગ 1,000-2,000 જેટલા યુવાનો ઉપસ્થિત છે. આપ સૌ વાલા ભક્તો, મારી ખાસ પરામર્શ છે કે આ સંતોની સાથે રહી બૌદ્ધ સંપ્રદાયનો તમારે મહિમા સમજવો, એનો અભ્યાસ કરવો. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન આદિ ગ્રંથોની અંદર નિષ્કુળાન કાવ્ય અંતર્ગત અનેક જગ્યાએ જે પોતાનો હેતુ દર્શાવ્યો છે એ ભગવાનનો હેતુ સમજવાનો પ્રયત્ન કરવો, ભગવાનની રુચિ પ્રમાણે રહેવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું અને ક્યારેય પણ ઇતર પ્રવૃત્તિમાં જોડાયા વગર ક્યારેય પણ તમે તમારી દિશાને બદલશો નહીં, એવી મારી ભલામણ છે. વિશેષ તો આ પ્રસંગે હું હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ. સ્વામિનારાયણ ભગવાને વડતાલની અંદર પોતાને કરવાના તમામ કાર્યો કર્યા, છતાં પણ મહારાજને સંતોષ ન થયો. ત્યારે મોટેરા સંતોએ મહારાજને વિનંતી કરી કે મહારાજ, અમારા હૃદયમાં એવો ભાવ છે કે તમે તમારું સ્વરૂપ આ વડતાલ વિશે પધરાવો. તમને આ વડતાલ માટે ખૂબ પ્રેમ છે, ખૂબ ભાવ છે. કારણ કે મંદિર જયારે બનતું હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતાના મસ્તક ઉપર ઈંટો લઈને એ મંદિરના બાંધકામમાં જોડાયા હતા. ત્યારે સંતોએ વાત કરી, મહારાજ તમે, અમારી ઈચ્છા એવી છે કે તમે તમારું પોતાનું સ્વરૂપ પધરાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન મોટા સંતો મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી, બ્રહ્માન સ્વામી, પ્રેમાન સ્વામી આદિ સંતોની લાગણીને વશથીને મહારાજે પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે. વાલા ભક્તો, સારા સંસારમાં સ્વામિનારાયણ ભગવાનનું એકમાત્ર સ્વરૂપ જો કોઈ મંદિરમાં પધરાવવામાં આવ્યું હોય, સ્વયં જે શ્રી મહારાજે સ્વયં પધરાવ્યું હોય, તે વાલા ભક્તો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ બિરાજે છે. માટે તમારે કાયમ એવો સંકલ્પ કરવો કે પૂનમ તેમજ પવિત્ર અધિક દિવસોમાં જ્યારે મોકો મળે, અવસર મળે, ત્યારે અમે વડતાલ આવીશું, હરિકૃષ્ણ મહારાજની સેવા કરશું, હરિકૃષ્ણ મહારાજને વિશે જોડાશું, હરિકૃષ્ણ મહારાજને વિશે નિમગ્ન રહેશું. તો ચોક્કસ વાલા ભક્તો, તમારો અલ્પ પ્રયત્ન હશે તો પણ તમે કલ્યાણને પામી જશો. અંતમાં શ્રી હરિના ચરણોમાં મારી પ્રાર્થના છે કે તમારું જીવન ખૂબ ઉજળું બને, ખૂબ યશસ્વી બને અને તમારા દ્વારા સત્સંગની માયાની સેવા થાય. અને આચાર્ય મહારાજના તરીકે પણ આપણે એવું કહીએ છીએ કે ક્યારે અમારામાં પણ જોડાયા સિવાય તમારે કાયમ ઈશ્વર અને ઈશ્વરના સ્વરૂપોને વિશે જોડાણ કરવું એ મારી ખાસ ભલામણ છે. સ્વામિનારાયણ ભગવાન સર્વ પ્રકારે આપ સૌનું મંગળ વિસ્તારે એવી અંતરથી એમના ચરણોમાં પ્રાર્થના છે. અને બંને સંતોને અમારી ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા છે. સ્વામી તમારામાં ઘણી બધી શક્તિઓ રહેલી છે, તમે તમારી શક્તિનો સદુપયોગ કરો અને સત્સંગનો ખૂબ વિકાસ કરો
એવી ભલામણ અને એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. સૌને અમારા ભાવોથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આચાર્ય મહારાજના આશીર્વાદને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. કેશવ સ્વામી આને કહેવાય ભગવાનની કૃપા. ઘણીવાર મોટી મોટી સભાઓ હોય, 10,000 માણસ હોય, મહારાજશ્રીને વિનંતી કરું, બાપજી કઈ છો? તો કે સ્વામી હું સભામાં છું ને તમે સભામાં છો, એટલે આશીર્વાદ ના મળે. પણ આજે હૃદયના ભાવથી આચાર્ય મહારાજે આશીર્વાદ આપ્યા છે. અહીંયા સરસ મજાનું આપણું શ્રી હરિકૃષ્ણ મહાયુવા શક્તિ અભિયાન ચાલુ થઈ રહ્યું છે. સૌપ્રથમ ઘણા સમયથી હૃદયમાં એવો ભાવ હતો કે પૂજ્ય કેશવ સ્વામી અને સંત સ્વામી બંને સંતો મંદિર તો બાંધ્યું, એક પ્રવૃત્તિ સ્કૂલના નામે શરૂ પણ કરી, બધાએ બહુ ટેકો પણ કર્યો, પણ એમની જે રહેલી પરમેશ્વરે મૂકેલી જે એમાં બુદ્ધિ અને શક્તિ, એનો જો સદુપયોગ થાય તો બહુ સારું, એવું મનમાં ભાવ અને પ્રેમ રહ્યા કરતો. આજે આ પ્રથમ શ્રી હરિકૃષ્ણ મહારાજ યુવા શક્તિના અભિયાનના ભાગરૂપે મળેલી આ સભાને જોઈ, આમાં આવેલા યુવાનોને જોઈ અને આમાં આવેલો જે હરિભક્તોનો જે વર્ગ છે એનો ઉત્સાહ અને ઉમંગ જોઈને મારા હૃદયને બહુ આનંદ થયો છે. જેના માટે આ સંતોએ ભેટ લીધો હતો, જેના માટે આ સંતો રણસુરાની લગ્ની લઈને નીકળ્યા હતા. બ્રહ્માનંદ સ્વામી એક કીર્તન લખ્યું છે, જેમ રણસુરાની લગ્ની. રણસુરાની લગ્ની હોય ને કે ઉડે તોપ બાણ અગ્નિ, તોપ ફૂટતી હોય, બાણ ફૂટતા હોય, એમાંથી અગ્નિ નીકળતો હોય. જેમ રણસુરાની લગ્ની કે ઉડે તોપ બાણ અગ્નિ, કે પાણી ન ધરે પાછી પગની. આમ પગની પાણી છે ને પાછી ના મૂકે, કે પાણી ન ધરે પાછી પગની, કે વર્યા મેં તો રંગ ભરવાલાને, આ કેસરિયા વરકાનાને, કે વર્યા મેં તો રંગ ભરવાલાને. બ્રહ્માનંદ સ્વામીનું ભજન મને યાદ આવ્યું, કીર્તન યાદ આવ્યું. સંતોએ જ્યારે બંને સંતોએ કેસરિયા કર્યા હતા ત્યારે ભગવાનને પામવા માટે કર્યા હતા. એમની સાથે જોડાયેલા ભક્તોને, હેતવાળા હરિભક્તોને ભગવાન આપવા છે એવી ભાવનાથી કર્યા હતા. મંદિર કર્યું એ સાધન હતું, સાધ્ય આજથી શરૂ થયું એનો મને આનંદ છે. આ સાધન હતું, સાધ્ય આજથી શરૂ થઈ રહ્યું છે એનો મને આનંદ છે. સંતોમાં બહુ મોટી તાકાત હોય છે, મેં એને જોઈ છે, અનુભવી છે. સ્વામિનારાયણ ભગવાનના નામે સામાન્ય સાધુ એ પણ મોટો વડ થઈને પૂજાય છે. એના ટેટા બધા થઈ જાય છે. સામાન્ય સાધુની વાત કરું, સ્વામિનારાયણ 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 એટલું જ જેને જ્ઞાન છે. એને ખબર નથી, ભગવાનના ચરિત્રો ખબર નથી, શાસ્ત્ર ખબર નથી, બોલવા ઉભો થાય તો એક એને શ્લોક આવડતો નથી, એને ક્યારેય માઇક પકડ્યું નથી, સભામાં ઉભો થઈને એને વાત નથી કરી,
કોઈને સ્વામી નારાયણ ભગવાનના નામનો મહિમા કઈ કંઠી નથી પહેરાવી. હું સામાન્ય સાધુ કહું છું. એ પણ વડ બની અને બહુ બધા હજારો જીવોને જેમ પક્ષીઓને વડ આશરો આપે છે એમ આશરો આપી શકતો હોય તો આ તો કેશવ સ્વામી ને સંત સ્વામી છે. આ તો લેખક છે, વિચારક છે, સમજણ વાળા છે, મહિમા વાળા છે. સૌથી પ્રથમ પહેલું પગથિયું છે સાધુતા. સાધુતા વાળા છે અને ભગવાન ઓળખાવે અને ભગવાન ઓળખેલા સાધુ છે. એમનાથી ઘણું બધું થઈ શકે એવું છે. પ્રતિષ્ઠાનો આપણો દિવસ હતો. ચૈત્ર સુધી નોમના દિવસે મેં વાત કરી હતી. હવે પછીનો સમય ભગવાનને ઓળખાવાનો સમય છે. એના માટે આપણે સંકલ્પબદ્ધ થઈએ. બંને સંતોને હું આગ્રહ કરું છું કે સંકલ્પબદ્ધ થાવ, એવું મેં કહ્યું હતું. ને આજે સંતો બંને સંકલ્પબદ્ધ થયા છે. ત્યારે મને કેટલીક હજુ તો અભિયાનનું પહેલું ચરણ છે, પાપા પગલી છે. આપણે બીજ નાખી રહ્યા છીએ. બધાએ બહુ બધી મહેનત કરી છે. ઘણા બધી વખત બધી વાત થઈ. વચ્ચે એક દિવસે રંજનભાઈનો ફોન આવ્યો, સ્વામી હું ને નિલેશભાઈ ને ચંદુકાકા ગામડે ફરીએ છીએ, સંખેડા તાલુકાના ગામડામાં. એક દિવસ દીપકનો મેસેજ આવ્યો, સ્વામી અભિયાનમાં જોડાયો છું, ગામડે ગામડે નીકળ્યો છું. ત્યારે એમ થયું કે આની શરૂઆત થઈ રહી છે વિચારોની. એ વિચાર કેવો હોવો જોઈએ? તમે બધા જે જોઈન્ટ કરી રહ્યા છો એ કોઈ લાયન્સ ક્લબ જોઈન્ટ નથી કરી રહ્યા, કોઈ રોટરી ક્લબમાં નથી આવવાના. આપણે બધા યુવાનો એક મહાશક્તિ એના ભાગરૂપે શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણે સમર્પિત થવા, વડતાલના થવા માટે નીકળ્યા છીએ. એનું આ પ્રથમ ચરણ છે. સંકલ્પ છે 11,000 યુવાનોને આમાં જોડવા છે. યુવાન 35 વર્ષ સુધીનો હોય ભાઈ, હો. એટલે બાકી બધા જ વિચારી લેજો કેટલા ઉંમરના છો એ. સ્વામિનારાયણ ભગવાનને પામવા માટે નીકળનારો યુવાન એના હૃદયમાં શુદ્ધ ઉપાસના હોવી બહુ જરૂરી છે. જે ધર્મમાં જોડાયો છે એ ભગવાનનો ભક્ત બને બહુ જરૂરી છે. જે ભગવાનનો ભક્ત બની શુદ્ધ ઉપાસના કરી શકે એ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. અને એના ભાગ રૂપે સ્વયં સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. ભગવાન ક્યારે આવે? એની રચેલી સૃષ્ટિના હજારો જીવોને પોતાનું ધામ પમાડવું છે, એના માટે ભગવાન આવે છે. એને લાડ લડાવવા માટે આવે છે. ત્યારે ભટકેલા જીવોને ભગવાન તો નથી તો ભગવાન કોનામાં રહીને પ્રવૃત્તિ કરે છે? ભગવાન પોતાના રિપ્રેઝેન્ટેટિવ, જેને એમના માટે ભેખ લીધો છે, જેને ભગવાનને ઓળખ્યા છે, એવા સંતમાં રહી અને ભગવાન પોતાની ઓળખાણ કરાવડાવે છે. અને એવા સંતો તમને જગાડવા માટે તૈયાર થાય છે, અભિયાન શરૂ કરે છે. મિશનનું નામ પણ બહુ સરસ આપવામાં આવ્યું છે, શ્રી હરિકૃષ્ણ મહારાજ યુવા શક્તિ મહાઅભિયાન. નાનું અભિયાન નહીં, રાત અને દિવસ કેશવ સ્વામીએ ચિંતન કરીને મૂકેલું નામ છે આ. આમાં આવનારો યુવાન ભગવાનનો ભક્ત હોય, આમાં આવનારો યુવાન શુદ્ધ ઉપાસના વાળો હોય, અને આમાં આવનારો યુવાન પોતાનું ને પોતાના જેવા અનેક લોકોનું કલ્યાણ કરી શકે એવા મમત્વ વાળો હોય. એને આમાં જોડાવા માટેનું આહ્વાન કરવા માટે આ તમને ટ્રાયલ બેઝ ઉપર સંતોએ બોલાવ્યા છે.
બહુ મોટું આ પુણ્યનું કામ છે. આ ઘોર કળિયુગ છે. ભગવાનની ઉપાસના શુદ્ધ કરાવડાવવી, જીવને દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવવું નહીં, એના સુદ્રઢ નિયમો આપવા, ભગવાનની ભક્તિ અને ભજન કરતો જીવ કરવો, એનું ચિંતન આજે આ શિબિરમાં થઈ રહ્યું છે. એ કેમ કરવું એના વિષયો પર અહીંયા પૂજ્ય સંત સ્વામીએ પોતાનું પ્રેરક પ્રવચન આપણને આપ્યું. હું કેટલીક પાયાની અને મૂળભૂત વાતો કરવા માંગુ છું. સૌથી પ્રથમ, સંતોએ નક્કી કરેલું છે અમારા જીવનનું લાસ્ટ ડેસ્ટિનેશન એટલે વડતાલ છે. એટલે આમાં આવનારા તમામ શિબિરાર્થી યુવાનોએ પોતે અને પોતાની સાથે જોડાનારા સેંકડો હજારો યુવાનોને કાયમ એક મંત્ર આપવાનો રહેશે. એ મંત્ર હું બધાની પાસે અહીંયા બોલાવડાવું છું. બધાએ ફરજિયાત બોલવાનો રહેશે. જ્યાં ચોકમાં બેઠેલા છે યુવાનોએ, બાળકોએ અને વડીલોએ, બધાએ. આમાં 80% યુવાનો છે, 10% બાળકો છે ને 10% વડીલો છે. સૌએ આ મંત્ર બોલવાનો રહેશે. સૌથી પ્રથમ આ પાયો છે. આપણે જે અભિયાન શરૂ કરી રહ્યા છીએ એનો પાયો 2 જ છે. એટલે હું બોલીશ કે હું વડતાલનો, તમારે બધાએ મંત્રનો ભાગ બોલવાનો છે. હું વડતાલનો ને તમારે બધાએ બોલવાનું છે કે વડતાલ મારું. આ સૂત્ર બધાને આપણે આપવું છે. પછી હું વડતાલનો મહિમા કહીશ તમને. કેમ હું વડતાલનો, કેમ વડતાલ મારું? સર્વપ્રથમ હું સૂત્ર આપું છું અહીંયાથી. હું બોલીશ હું વડતાલનો, એટલે તમારે બધાએ જમણા હાથની મુઠ્ઠી ઊંચી કરીને બોલવાનું છે કે વડતાલ મારું. હું બોલાવું છું હું વડતાલનો, તમારે બધાએ બોલવાનું છે વડતાલ મારું. બધાએ જમણા હાથની મુઠ્ઠી ઊંચી કરવાની છે. જમણો હાથ તે બાજુ આવ્યો બધાનો. હું વડતાલનો, હું વડતાલનો, હું વડતાલનો. આ પહેલો મંત્ર છે. હું વડતાલનો એટલે ખાલી કહેવા માટે નહીં. જે વડતાલનો હોય ને એના કેટલાક સ્પેસિફિકેશનો હોય. જેમ અમેરિકામાં જાઓ ને તો ત્યાં લેફ્ટ હેન્ડનું ડ્રાઇવિંગ હોય છે, રાઈટ હેન્ડનું નથી હોતું. હું વડતાલનો એટલેથી પૂરું નથી. સૂત્ર નથી બોલવાનું. હું વડતાલનો એટલેથી પૂરું નથી. વડતાલનો એટલે શું? જેમ કે હું માણસ એમ કહીએ એટલે એને સભાની વચ્ચે ઉભો થઈને ગળફો ના થૂકાય. માણસાઈનું લક્ષણ છે. હું વડતાલનો, વડતાલ મારું એવું કહીએ એટલે એની પાછળ ઘણું બધું તમને લાગી જાય છે. તમને ચોખ્ખી ઉપાસના લાગે છે. હું વડતાલનો એમ કહો એટલે તમારા હૃદયમાં હરિકૃષ્ણ મહારાજનું બીજારોપણ થાય છે. માત્ર હૃદયમાં નહીં, તમારા સિંહ